હું હા હવે અહીંયા ને હા બોલ આપણા સરે આઈએમપી આપ્યા હતા એ બધા થઈ ગયા તારા હા તો પ્લીઝ મને શીખવાડ ને યાર મને કઈ નહીં આવડતું ના ના પાડતો મમ્મીને પૂછીને આવું એ મમ્મી વાળા ચલ કહી દઈશ તાર મમ્મીને આજુબાજુમાંથી જો કોઈ જોઈ જશે ને તો એ જો આમનો છે ને એ આ રીતે થાય જો ઉધાર જમા સેમ થઈ ગયા ડન લે તો બેસ્ટ ઓફ લક કાલ માટે સેમ ટુ યુ પણ મને તો હજી બી ધક ધક થાય છે યાર એ થઈ જશે કઈ અઘરું નથી તારી બુક આપને હા આ મારો નંબર છે ખાલી આ બધા દાખલાના ફોટોઝ મને શેર કરી દેજે ને ઓકે બાય બાય શિટ 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 એ મારો ફોન તો મમ્મીએ લઈ લીધો છે અરે યાર હવે ફોટા કેમ ના મોકલી છે ને કેવું ગયું હશે એનું પેપર એને બધું આવડી ગયું હશે કોને ખબર એ હાય કેવું ગયું તારું પેપર સાવ ઘટ સાવ એટલે સાવ બેકાર કેમ મેં તને કાલે જે દાખલા શીખવાડ્યા હતા એ બધા જ તો દાખલા આવ્યા હતા તોય તને ન આવડ્યું તારા જેટલી હોશિયાર નથી ને હોશિયારી કાલે મેં તને ફોટા મોકલવાનું કીધું તું કેમ ના મોકલ્યા મારે એની જ કાપલી બનાવવાની હતી એટલે જ તો બધું સુંદર અક્ષર એન્ડ પરફેક્ટ લખાયું હતું મારે એમાં એવું હતું કે મને ખબર છે તારા કરતાં મારા માર્ક્સ વધારે આવી જાય ને એટલે જ તે ના મોકલ્યા એવું તો પછી મેં તને કાલે દાખલા જ ના શીખવાડ્યા હોત કાંઈ નહીં કાલે તો જો હવે ઇકોનું પેપર છે એટલે વાંધો નહીં આવડે તને બધું ઇકોમાં તો ગપ્પા મરાય ને ગજબ છોકરી જાવ તું તો કદાચ મને મારી મમ્મી બોલાવે છે ચલ હું કાલે મળું બાય બાય ઠોઠડી છે પણ સારી છે શું એ મને ફ્રેન્ડ માનતી હશે કાલે પૂછી લઈશ હે ભગવાન કઈ આવડતું નથી હાય હા આવી ગયો કેમ નહોતું ગમતું મારા વગર જાને હવે એમ તો નહોતું ગમતું એક વાત પૂછું ખોટું ના માનતી બટ જસ્ટ ખાલી તને પૂછી રહ્યો છું કે તું મને ફ્રેન્ડ માને છે કે ના હા બેસ્ટ ફ્રેન્ડ માનું છું જાના જુઠ્ઠી સિરિયસલી આ તો એક્ઝામમાં હેલ્પ જોઈએ છે ને એટલા માટે પછી એક્ઝામ પૂરી થઈ જશે ને એટલે પછી તું કોણ ને હું કોણ તું માને કે ના માને પણ એ જ સાચું છે અને હું એવું કંઈ ના કરું તે મારી હેલ્પ કરી છે તે મને સમ શીખવાડ્યા છે હું તારી સાથે આવું કેમ કરીશ અચ્છા ફ્રેન્ડ્સ બેસ્ટ ફ્રેન્ડ્સ બાય ધ વે ઇંગ્લિશમાં આવડે બધું કે પછી ચિઠ્ઠી બનાવી દઉં કાપલી બનાવી દે ને ચલ ને ગજબ હો ભાઈ લે લાય સાઈબો તુમે ઘલિયો મારો સાઈબો તુમે ઘલિયો સાઈબો તુમે ઘલિયો મારો સાઈબો તુમે ઘલિયો લે સોરી કેમ મારા કાપીઓ નથી લઈ જવી અચ્છા પણ કેમ બનાવી દે તો લઈ જા ને ના આખી એક્ઝામ એવી રીતે આપીશ તો ખબર કેમ નહીં પડશે કે હું કેટલી પાણીમાં છું એટલે નથી લઈ જવી એ વાત તો સાચી તો આ ચિઠ્ઠી ફેંકી દઉં હા ના 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 આ છેલ્લી વાર કાલથી નહીં લઈ જાઉં આ શું હતું હા નહીં થાય યાર મારાથી હિંમત જ નથી થતી મારી અરે તું ટ્રાય તો કર તને આવડે તો છે જ ને બધું આવડે તો છે પણ ક્યારેય મોઢે લખવાની ટેવ જ નથી હા એટલે થાય એવું બટ થઈ જશે કઈ અઘરું નથી થેન્ક્સ યાર તાર મમ્મી આવ્યા
જાને જુઠ્ઠા. કાલ માટે ઓલ ધ બેસ્ટ. સેમ ટુ બટ હવે એક્ઝામ પછી જ મળીશું. લે તારી આપ ધ્યાનથી લખજો એક્ઝામ. બાય. બાય. જો ઉધાર જમા સેમ થઈ ગયા. એ મમ્મી વાળા ચલ કહી દઈશ તાર મમ્મીને. તું મને ફ્રેન્ડ માને છે કે બેસ્ટ ફ્રેન્ડ માનું છું. તારા જેટલી હોશિયાર નથી ને હોશિયારી. થેન્ક્સ યાર. એને મને નંબર આપ્યા હતા એના ઉપર કોલ કરી લો. ના 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 કોઈ બીજાએ કોલ ઉપાડી લીધો ને તો મારા ઘરે પણ ખબર પડી જશે. હજુ કંઈ થયું નથી ને ત્યાં જ બધું પૂરું થઈ જશે. છોડને હવે એક્ઝામ પછી જ મળવાનો વારો આવશે. અને જ્યારે પાછી આવશે ને ત્યારે હું એના ચિઠ્ઠી પણ આપી દઈશ. હા બે વર્ષથી તું મને ગમે છે અને ભગવાને આજે જ એક મળાવ્યા. કંઈ નહીં, જે થશે એ સારું જ થશે. આશ કેમ નતું ગમતું મારા વગર? નહીં નહોતું ગમતું. હેરસ્ટાઈલ ચેન્જ એમ ને? પણ પહેલા ક્યુટ લાગતો હતો. શિટ યાર. આ પણ સારું લાગે છે. કેવી ગઈ તારી એક્ઝામ? રહેવા દે, તારી તો સારી જ ગઈ હોય ને. તારે કેવી ગઈ? મારે તો બહુ જ જોરદાર. 50% તો આવી જ જશે. મારે તને કંઈક કહેવું છે. હા બોલ. એ મારે તને કંઈક કહેવું છે. અમે 2 દિવસની અંદર ઘર શિફ્ટ કરી રહ્યા છીએ. અરે હું સ્ટડી માટે યુકે જવાની છું. તારે કંઈક કહેવાનું હતું? હા બસ એ જ કે તું હવે આગળ 12th પછી શું કરવાની એમ? એનો જવાબ તો મેં પહેલા જ આપી દીધો. આપણું બોન્ડ કેટલું સારું થઈ ગયું છે નહીં? કઈ થયું છે તને? હા ના. સારું ચાલો, જે મારે ઘણો બધો સામાન પેક કરવાનો બાકી છે ને, મમ્મી આવે ને એને પહેલા હું જતી રહું. લે કોંગ્રેચ્યુલેશન્સ. તું યુકે જાય છે ને? આ મારી માટે? આઈ મિસ યુ યાર. તું બેસ્ટ છે. તારા જેવો ભાઈબંધ બાજુમાં જ હતો અને હું આખા ગામમાં શોધતી હતી. થેન્ક યુ સેકન્ડ ટાઈમ. તમારી એક્ઝામમાં પણ કેટલી હેલ્પ કરી. એમાં શું? સારું ચાલો હવે હું જાઉં. બાય. બાય. મળીએ જલ્દી જલ્દી. તમારી લાઈફની પણ ઘણી કહાનીઓ એવી હશે જેનો અંત હજી સુધી પણ તમે ક્યાંક ને ક્યાંક શોધતા હશો. પણ જીવનની ઘણી વાર્તાઓ એવી હોય છે જેનો અંત નથી હોતો. એવી કહાનીઓને બસ ખાલી સુંદર યાદો સમજીને સાચવી રાખવી જોઈએ. ઘણી વખત અલ્પવિરામ કરતાં પૂર્ણવિરામ વાર્તાને વધારે સુંદર બનાવી દે છે. અને નવી વાર્તાના અધ્યાયની શરૂઆત પણ જૂની વાર્તાના પૂર્ણવિરામ પછી જ તો થાય છે.